હેલો ગાઈસ, જોઈ રહ્યા છો જો આપણે જઈ રહ્યા અત્યારે તો સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે. જો ફાઇનલી અત્યારે તો વરસાદ પણ સરસ મજાનો રોકાઈ ગયો મિત્રો. અને આપણે જો નહીં ભાઈ ફ્રેશ થાય જઈ રહ્યા અત્યારે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે. અને આજે તો મિત્રો રવિવારે થયો અને આજે ભાદરવી પૂનમ પણ મિત્રો આજે. એટલે આજે તો અત્યારે જે છે આપણે કેમ કે વરસાદ ચાલુ હતો, વરસાદ તો આવશે પણ આપણે તો રવિવારે જઈએ એટલે અત્યારે પણ નીકળી ગયા ફાઇનલી. આવશે ના વરસાદ અહીંથી ચાલુ થઈ ગયો માપનો અહીંયાથી જ ગાઈસ થોડો ચાલુ થઈ ગયો. અમને જેવું હતા જેવું કરી નાખ્યો અત્યારે આવે એવું કરી નાખ્યો. તો ગાઈ જોઈએ તો ફૂલ વરસાદ પડી ગયો અને કંઈક પાણી પણ આવું જોરદાર ભરાઈ ગયો ને વાત ના થયું. વરસાદ ચાલુ થઈ જાય હે અને ખાડા તો નહીં હોય અમે આવીએ છીએ યાર થાય કોઈ કોની મિત્રો ઉભો રહી ગયો હતો અહીંયા તો એટલો વરસાદ પડે ને વાત ફરી આવી જાય જી મેરે નેટ ઉપર અમારે ભાઈ અમને આટલું પાણી છે બે જણા મને ને શેતામાં ઉભો આવી વિચાર કરો કહીશ. આઈ જા લેવાનું આઈ જા. અને કંઈક વાતાવરણ અત્યારે તો ફૂલ વરસાદ હવે ઉભો જો ફરતા બહુ જ કર્યું મેં તો વરસાદ આવશે હા પગ તો વહી ગયા હું મસ્તી મોર બીજા ત્યારે જો રોકાઈ ગયો તે સારું થી નહીં ના વરસાદ રોકાઈ ગયો ગાઈસ. અને અહીંયા કંઈક જોરદાર પાણી ભરાયેલું આવે મોટું ખાબચ્યું નહીં ને અહીંયા થઈને નહીં જવાય ને માજો અહીંયા થઈને નહીં જવાય એવું લાગે અહીંયા તો નહીં જવાય સાઈડમાં થઈને જવાય કારણ કે પાણી એટલું ભરાઈ ગયું વાત ના થાય એવું કંઈ જો દર વખત તો અહીં ચાલુ થતું હતું અને આ વખત તો અહીંયાથી જ છે આપણે અહીંયા થઈને જતું રહે. તો ભાઈ સમો થોડીક વારની અંદર આપણે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે પહોંચી જઈએ. ગંગા જુદો રસ્તા એટલે અહીંયા ગાઈ જો ફૂલ પાણી ભરાઈ ગયું. ખેતર હતો નહીં ને ખેતર હતો આટલું ભરાયું ને અહીંયા તો ફૂલ ભરાઈ ગયું. અને આજે તો મિત્રો પૂનમ હોય એટલે કંઈક લોક થોડોક અલગ આવશે જોરદાર આવશે. ફાઇનલી ગાઈ જો આપણે ઓફી ગયા છે અત્યારે તો રોડે. અહીંયા કંઈ નાળિયું હતું, નાળિયા તો બહુ પાણી ભરેલું હતું એ તો વિડીયોમાં જોયું. તો ચાલો આગળ આપણે જઈશું. રોડ એટલે સ્ટાર્ટ ગાઈસ આટલા એકદમ રોડ સ્ટાર્ટિંગ થાય એટલે જો આ તો પબ્લિકો શું ને મારે વરસાદના કારણે તો વરસાદના કારણે મિત્રો આજે પૂનામાં પબ્લિકો શું વરસાદના કારણે એને કાંઈ યાદો ઉલટા ભેગતા હે અહીંયા બાઇકને નહીં જવું પડે ના હોય તો એટલું ટ્રાફિક થાય બોલો. પણ આજે ને વરસાદ એટલે પબ્લિકો શું હોય પૂનમ હોય એટલે આમ તો લાગતું નહીં પણ આગા જઈને કદાચ નક્કી ના કહેવાય. અહીંયાથી તો શું કહેવાય તો સાધનો પણ જઈ જાય ફૂલ તો એટલું બધું ના કહેવાય. તો દર વખત દર પૂનમ જેટલું બહારથી આવવાના હોય એ ના આવી ગાડી લઈને ચોકી ગયા છીએ આપણે. ચાલ લાગે ભાઈ એમાં हो ना जय सिद्धेश्वरी माताजी गाइस माताजी मेहरबानी એટલી વરસાદ રોકાઈ ગયો એ સારું કર્યું પલડી જવા આપણે અને વરસાદ પણ રોકાઈ ગયો સારું કર્યું એમ તો પડી ગયા તો માની ગયા માતાજીની દવા શું કરવું
અને ગાઈસ આટલે કંઈક લાગી રહ્યો કે પૂનમ અને ત્યાં તો લાગતું નરું કે પૂનમ અને આટલે કંઈક સાધનો હી મહાત્મા માતનું ટ્રેક્ટર લઈને જવું પડે નહીં થઈ ગયા તો બધી વસ્તુ બધી હે મરચા આટલા થોડુંક લાગે ને પૂનમ ના ગંગાઈ છે ને અહીંયા સાધન અમે દેવા પડે નહીં નહીં શું કેવું પાર્કિંગ મારી ચારા ભાઈ ને તમે લીધા આડો ખોલા તો તો માતાના મંદિરે પહોંચવાનું થોડી જ વાર થોડી વાર પહોંચી જાય અહીંયા લારીઓ હોય પણ આ બધું શું કરે અને ગાઈસ આપણે તો લીધવાર પૂનમના દિવસ આવ્યા ને કંઈ તો નહીં આવતા પણ આ તો રવિવાર હતો એટલે તો ચાલો મળીએ આગળ દર્શન બોલાવું જોતા કોઈ કદાય ના ફાઇનલી ગાઈસ આપણે તો કોફી જોવા તો આવી દીધો માતાજીના મંદિરે થોડીક વારની અંદર કોફી પણ જોઈ અહીંયાનું વાતાવરણ જોરદાર લાગે હા જો ફાઇનલી મંદિરે આપણે પહોંચી ગયા એમ તો થોડીક વારની અંદર આપણે મંદિરમાં દર્શન કંઈક આવું નજારો હોય ગયા પબ્લિક પણ આજે તો બહુ આમ તો શું હોય ને કઈ વધારવાનું તો હોય ગયા કંઈક આવું વાતાવરણ કંઈક લીમડો હોય ગયા પેલું એને લાવે એમને અને અહીંયાથી ગાઈસ કઈ નહીં પ્રસાદ લઈ લે આપણે પ્રસાદ બધું મળી જાય વરસાદ આવે પછી એટલા ચલો ભાઈ દર્શન કરવા જઈશું અમે મંદિરનો માહોલ જોઈશું પાણી ભરાઈ ગયો હતો ગાઈસ જો ફાઇનલી આપણે દર્શન તો કરી લીધા માતાજીને અહીંયા બહુ જોરદાર મંદિર આવેલું છે જો ના આવ્યા હોય તો એકવાર તો જરૂર આવજો બાકી તમે પણ દર્શન કરો કોમેન્ટમાં જય રીવામાં લખી દેજો આટલામાં કઈ દેખાય નહીં દેખાય ને તો ભાઈ સ્વાગત તો એકદમ જોરદાર ચાલુ થઈ ગયો તો આપણે જઈશું અમે ફાઇનલી જવાનું
પપ્પા તો પડીને જાય મેં તો નહીં પડ્યા અહીંયા બેઠા ને એટલે પૂરા ઉપર આવી ગયો એ તો મંદિર પપ્પા આપણે નો ઉતારે ને આપણે એનો ઉતારે મળી જશે બાઈક તો અમે ના આવે પછી ચલા તે હમાર બાઈક પણ ત્યાં હશે બાઈક પણ આવી ગયું તો અમે જઈશું ઘરમાં અહીંયા અમે લીધું बाइक तो स्टार्ट कर दी थी चलो मल्ले से दाम ले जाए नाम पर लीजिए अरे ना माता जी मंदिर है काफी लुकिंग का बात नहीं बाइक है ठंडे हरी जाए चल रहा है भाई बाइक तो नहीं जाए वो मोटर साथ ना तो ना नहीं जब ट्राफिक થઈ ગયું જોરદાર ના ના એને નહીં હરી જાય મોટર સાથ ના તો એને ના હોય અને ગાઈસ ક્વોલિટી આવી જાય આપણે ફાઇનલી આજે પણ પડી ગઈ અને આજે તો માડી આયા માડી જાય દીપામાં માડી આવી ગઈ એ મળતી હતી ત્યાં તો લઈ લીધી તવાનું ના લેતા આવે એ તો નતું મળતું ચાલ માડી ચોઈ લાવે તવાનું માં નતો તો ગાઈસ જો આપણે ત્યાંથી પરસેલ લાયા છે હાલતા તારે બધો ની તો આ કોરવો પેલા બેડા કોર તો અમર પેલા મસ્ત લાયા તમારી તો લાયા થારો એક લાયા જીતી ખા દે મે માડી એક બોડી લાવી તો ગાઈસ જો ફાઇનલી એક નંબર વરસાદ રોકાઈ ગયો અત્યારે તો કોઈ પાસ નહીં બોલી બોલતો જો અત્યારે લોકેશન એક નંબર નાખા તો સારું પતી ગયો દીપા માતા નતું જવાનું તમારે જવાનું છે પણ લઈ જાય એમાં ગાડી ના આવે દે વરસાદ આવ્યો નતો હું જો પૂરી બાબી દીપા માતા જવું પણ કોઈ લઈ જતું નહીં ગાડી જતું રહેવાનું અમે નતા જ તમે ગયા ત્યાં મને કીધી કે હેડો મેં તો આવી જવું પડે સંઘમાં સંઘ વાળા ઢોરો કરી નાખે નહીં ના અમે તો જઈએ જ પેલો ભાઈ અમને જો જ ના મેં કહતા મારે આવી જવું પડે તો અમારે 2 જણનું સંઘ ને અહીંયા મકાનનું આયોજન અને અહીંયા ઘરનું આયોજન કરવાનું સેટિંગ થાય એટલે નહીં પૈસા આવી જાય ખેતીમાં જ કમાઈ તો ભાઈ જો વરસાદ પણ ફાઇનલી રોકાઈ ગયો એક નંબર ને ડિફેન્સર ગયા હતા ને ચાલુ હતો માપનો પેલો ભાઈ ગયો ને હમણાં અત્યારે જ ગયો ધ્યાનમાં લ્યો મને પવન આવી રહ્યો બંદી આવશે ખરો કઈ જાય ને થઈ જવાનું બંધ એવું લાગે મને ભાઈ જો નહીં મિસ થઈ ગયા બધું એ કરી રહ્યો વરસાદ પણ રોકાઈ ગયો અને આપણા જો મિત્રો દૂધ બરા પણ જવાનું ગાડી ના નહીં જાય તો પાણી ચાલુ નદીમાં તું નામ આપડે જ્યાં ના પણ જવાનું હતું
આ માંગોરી કે ના હિંતા નહીં જઈએ તો લઈ જવા દે ને બનતા દુકાન તો જાય ગાડીમાં મારી ડેરી છે ફોજી જવાના ને આમ 4G નહીં 5G ડેરી છે બ્લોગ મૂકવા માટે ને એ તો આબુ પર મારા હંગાતી ચાલુ વરસાદ આ તો ફોગાઈ જો બધા હું કરી અવાજ હા જો વાડી જઈને આપે જઈને આયા તન વકીલ છે ને માડી નહીં માડી નામ વકીલ ગાઈ છે યા કોણ કોર્ટ કાયદો જજ તો આવ્યો આ જજ કોર્ટ ના કાયદો તો ભાઈ જો મમ્મી અને નૈમિષ બંને તો ફાઇનલી અહીંયા દૂધ ભેંસ દોવાની ચાલુ કરી દીધી દૂધ દોવાનું જો ભેંસ દોવાની ચાલુ કરી દીધી મમ્મી ભેંસ દોવી તું શીખી જા કનો બોની દોઈ ના પર મને આવડા પણ મેં અત્યારે ના દઉં ઘણા अरे तो इसे खीरा तो हारू काली कीचड़ बहुत होता है नहीं निमिष अभी तो चौमासी की मौसम में हो एक फेरो माटी नहीं दिया ये तेला ट्रैक्टर तो ये अच्छा तेला लाऊ कर अया माटी ना खाया ने नाखो નાખી દઈએ કોઈ બલ લાવવાની કેમ તે બહી તે બલ ચાલ તો ભાઈ જો આવી રીતે ચોમાસામાં તો આવું થાય એટલે અહીંયા માટી નાખવી પડશે જો સીતોલી મસ્ત થઈ ગઈ ને હું તો આવું આરામ તો જોરદાર થઈ જાય પેલા બધો થઈ જાય મસ્તી થઈ જાય સો એક નંબર भाई तू खा एक तू खा एक आ खासे नहीं બંને કે ખાઈ એટલે બેસ ને ના વિતારશે બેસ દો આ એટલા માટે સેવા તો રાતી કરતું પછી આખું બંધા પછી નાખે ને બચારા તે પૈસા આવે કા અલે દર સેવા ના રાખો હાલી તું દવા જ એમ તો કહી જ દઉં આલો પરી પૈસા એમ તો કહી જ દઉં આલો પરી પૈસા કોક સાધન વાળો હોય ને સાધન આરામ બચારા લે લે પૈસા ઓલે તો કામ કરતો હોય ને કહું કરે પણ ના લે તો ના નાલું ન કર લે તો લે એમ તો કહી જ દઉં કે લે જો અત્યારે તો વાગી ગયા છે મિત્રો 7:07 અને આપણે મિત્રો જમવાનું બની ગયું તો પહેલા તો જમી લઈ અને જો જમવાનું તો આજે હું બોલી ખીચડી અને બીજું ખબર નહીં હું ખબર નહીં ખાવા બેઠી હું ખબર નહીં કાઢે હા લાલ ચટણી વગાડે તો મરચું મિત્રો જો એકલો નાખ થોડું એટલે મારે થતું છે બસ આટલું થઈ રહે બસ મરચું હાજરો અને ખીચડી ચાલો ભાઈ જમવા માટે જમવાનું બની ગયું જમી રહી ગયેલા દૂધ ભરાવા જતા મિત્રો પણ આપણે અત્યારનો બ્લોગ તો નહીં લીધો તો દરરોજ જઈએ ને બધા એટલે દરરોજ બ્લોગમાં આવી જાય એટલે તો ચાલો જમી લઈએ મિત્રો શાંતિ માડી યાદ જત્ર નહીં બોલી કોઈ ના ઓકે ફાઇનલી ગાઈસ જો આપણે જમી તો લીધું ને અત્યારે મિત્રો બાકી ગયા છે ઓલરેડી ફાઇનલી સરળ અને આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો આપણે પૂરો કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી લેવા તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવે પસંદ જ આવ્યો હશે મિત્રો આશા છે એવી તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો ખાસ નવા હોય તો મળીએ કાલ નવા વિડીયોમાં અને કાલનો વ્લોગ મિત્રો ફાઇનલી આવવાનો જ છે આપણે ડેલી વ્લોગ આવી છીએ એ તો તમને ખબર જ છે અને આગળના વ્લોગ કદાચ ના જોયા હોય તો એકવાર જરૂર જોજો અને એમાં પણ મિત્રો બહુ સુપરહિટ વ્લોગ બનાવેલા છે બાકી તો મળીએ કાલ નવા વિડીયોમાં જય માતાજી જય મેરડીમાં ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં